પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદના જૂના બસ સ્ટેશનના ભંગાર રસ્તાના કારણે મુસાફરો હાલાકી વેઠી રહ્યા છે। નડિયાદના સત્તાધીશોને કંઈ જ પડી ન હતી। આ સમસ્યાને કારણે પરેશાન થયા લોકો દ્વારા અમારો સંપર્ક કરવામાં આવ્યો, જે બાદ જગ્યાએ જઈને તપાસ કરતા બસ સ્ટેશન પણ ખાડામાં જોવા મળ્યું। જે બાદ આ સમસ્યાનો નિકાલ માટે નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વારંવાર અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી, છતાં કોઈ ઉકેલ ન આવતા 20 જાન્યુઆરીના રોજ ફરી રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને વાહન વ્યવહારને લગતા તમામ વિભાગોમાં લેખિત રજૂઆત કરવામાં આવી। જે બાદ નડિયાદ વિભાગીય કચેરી દ્વારા નડિયાદના જૂના બસ સ્ટેશનના ડામર રોડ માટે 50 લાખ ફાળવવામાં આવ્યા હતા। આ ટેમ્પરરી બસ સ્ટેન્ડ નથી, વર્ષોથી આ જ બસ સ્ટેન્ડ મથકે બસો દ્વારા મુસાફરી કરાય છે। અત્યાર સુધી બસ સ્ટેન્ડનો રોડ બનાવાયો નથી। આ વાત વર્ષ 2023ના ઓથોરિટી દ્વારા 50 લાખ પાસ થઈ ગયા છે। જ્યારે એસટી નિગમના મેઇન અધિકારી સીડી મહાજનને પૂછતા શું જવાબ આપ્યો, ચાલો જાણીએ। હું સીડી મહાજન વિભાગીય નિયામક નડિયાદ તરીકે ફરજ બજાવું છું। ખાસ કરીને વાત કરીએ તો નડિયાદમાં અત્યારે જે એસટી બસ સ્ટેશન છે તેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ખાડા છે। નડિયાદ તમારી કામગીરી નડિયાદ જે બસ સ્ટેશન છે એ હાલ ટેમ્પરરી બસ સ્ટેશન છે, જેની અંદર પેસેન્જરને લગતી તમામ સુવિધાઓ હાલ અત્યારે ઉપલબ્ધ છે। અને જે આપ જણાવી રહ્યા છો કે નડિયાદ ટેમ્પરરી બસ સ્ટેશનની અંદર જે ખાડા છે એ અમે નગરપાલિકા અને તેમજ અમારી ટીમ દ્વારા અમે ડીઈને સાથે રાખી અવારનવાર અમે ખાડા પુરાવાની કામગીરી હાથ ધરીએ છીએ। તેમ છતાં હાલ અત્યારે રિસન્ટમાં અમે 50 લાખની દરખાસ્ત ડામર રોડ માટે નડિયાદ ટેમ્પરરી બસ સ્ટેશન માટે કરી દીધેલ છે, જે પણ વડી કચેરી દ્વારા મંજૂર કરી દેવામાં આવેલ છે અને ટૂંક જ સમયની અંદર એની નિવિદા બહાર પાડી એ કામગીરી પર પૂર્ણ કરવામાં આવશે। 2023માં મારી પાસે નડિયાદથી અપડાઉન કરતા જે પાસ ગ્રાહકો છે, જેમાં સ્ટુડન્ટો પણ આવે, નોકરીદાતાઓ પણ આવે, એમનો ફોન આવ્યો હતો કે હાર્દિકભાઈ, નડિયાદ બસ સ્ટેન્ડની અમે વારંવાર રજૂઆત કરી, ખૂબ જ જૂના બસ સ્ટેન્ડની હાલત ખૂબ ખરાબ છે અને બધા જ લોકોને તકલીફ પડે છે। એટલે અમે જાતે જઈને જોઈ અને જોતાં માલુમ પડ્યું કે ખેડા જિલ્લાનું નડિયાદ મથક એ મુખ્ય મથક કહેવાય ને, જો એના બસ સ્ટેન્ડની આ હાલત હોય એટલે ખૂબ ખરાબ કહેવાય। એટલે ત્યાંથી અમે રાજ્યના ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી શ્રીને અને દરેક ડિપાર્ટમેન્ટ કે જેને વાહન વ્યવહાર લાગે છે એમને લેખિતમાં અરજી કરી કે તાત્કાલિક બસ સ્ટેન્ડની અંદર સારો રોડ બનાવવામાં આવે, ચાહે આરસીસી ગણો કે ચાહે ડામરનો ગણો, જેને કારણે પબ્લિકને તકલીફ ના પડે। અને તરત જ અરજી કર્યાના થોડા દાડામાં એનો નંબર પડીને અમારા ઉપર આવ્યું, પણ આજે વરસ દિવસ થવા છતાં અને 10 વાર પેપરમાં બસ સ્ટેન્ડનું આવ્યું, વરસાદમાં ખૂબ ખરાબ હાલત હતી, છતાં ના થયું ને એટલે મારે ફરી આના માટે જાગવું પડ્યું અને જાણવા મળ્યું કે 50 લાખ રૂપિયા પાસ થઈ ગયા છે। તો આ 2023માં પાસ થયા, તો આ અધિકારીઓનું એવું કહેવું છે કે આ ટેમ્પરરી બસ સ્ટેન્ડ છે, તો એમને નહીં ખબર હોય આ છેલ્લા 50 વર્ષથી બસ સ્ટેન્ડ છે જે ટેમ્પરરી ના કહેવાય। અને આમાં મારો પ્રશ્ન નથી, પ્રજાને જે તકલીફ પડે છે એ સોલ્વ કરવાનો પ્રશ્ન છે, જેથી આજે મને આનંદ થાય છે કે આપ બધાના માધ્યમથી મારા દ્વારા કરવામાં આવેલ પબ્લિક હિતની અરજીને, લોકહિતની અરજીને ધ્યાનમાં રાખીને સરકારશ્રીએ આજે 50 લાખ રૂપિયા જે પાસ કર્યા છે, તેનાથી લોકોની જે આ રોડ ખાડાની સમસ્યા જે 100% હલ થશે। બસ હવે મારું કહેવું એટલું જ છે કે કોન્ટ્રાક્ટરની અને અધિકારીઓની મિલીભગત ના થાય તો આ રોડ અંદરનો જે ઇન્ટિરિયર જે બનાવશે એ ઓછામાં ઓછા 5 વર્ષથી વધારે ચાલશે, જેની મને એવી લાગણી છે કે ચાલવો જ જોઈએ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।